હાલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. નીલકંઠ કોમર્સ સ્કૂલ મોરબી વતી હું મનોહર સર તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 પાઠ્યપુસ્તકની અંદર આવતા જે ટેક્સ્ટબુકના યુનિટ છે એના વિશેનો આ સૌ પ્રથમ લેક્ચર બનાવેલો છે. દરેકે દરેક લેક્ચરને અંતે આપવામાં આવતી એક્સરસાઇઝ એ વ્યવસ્થિત રીતે તમે પૂર્ણ કરશો તો સારા માર્ક્સ મેળવી શકશો એવી હું આશા રાખું છું. આજે આપણે સૌ પ્રથમ લેક્ચરમાં ધોરણ 12 પાઠ્યપુસ્તકનો યુનિટ નંબર 1 રીડ નંબર 1 કેન યુ ઇન્સ્ટોલ લવ વિશે આપણે અભ્યાસ કરીશું. તમને થોડી ઘણી એના ટાઇટલના આધારે ખબર પડી ગઈ હશે કે આપણે આ યુનિટની અંદર શેના વિશેની માહિતી મેળવવાના છીએ. કેન યુ ઇન્સ્ટોલ લવ એટલે કે શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો? એક પ્રશ્નાર્થથી જ આ યુનિટના શરૂઆત થાય છે. હવે યુનિટ નંબર 1 રીડ નંબર 1 પાર્ટ 1 છે. એ પાર્ટ 1માં આપણે યુનિટ કેન યુ ઇન્સ્ટોલ લવ નો આપણે અભ્યાસ કરીશું. કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવ સેડ ધેટ ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું કે કેન યુ ઇન્સ્ટોલ લવ શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો? ઇન્સ્ટોલ એટલે કે પ્રસ્થાપિત કરવું. તમે સ્ક્રીન ઉપર બોલ્ડ અક્ષરમાં જોઈ શકો છો કે જે વર્ડનો તમને મિનિંગ આપેલો છે ગુજરાતીમાં. હવે શરૂઆતમાં જ કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવ એના દરેકે દરેક વર્ડનો પહેલો અક્ષર છે એ મેં કેપિટલ રાખેલો છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમે એક્ઝામની અંદર પ્રશ્ન તમને CSR કરીને પણ મૂકી શકે છે. તો CSRમાં આપણે કન્ફ્યુઝ થવાનું નથી. CSR એટલે કે કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવ. હવે સર તમે રેપ્રેઝેન્ટેટિવ કરો છો તો આમાં રેપ આપેલું છે. રેપનું ફૂલ ફોર્મ થશે રેપ્રેઝેન્ટેટિવ. તમને એનું પૂર્ણ સ્વરૂપ પણ પૂછી શકે છે. એટલે ખાસ કરીને આ વર્ડને 3 થી 4 વખત લખી લેશો કે જેથી કરીને જ્યારે તમને એનું ફૂલ ફોર્મ પૂછે તો તમને એ આવડી જાય. રેપ્રેઝેન્ટેટિવ એટલે કે પ્રતિનિધિ. પ્રતિનિધિ એટલે કે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ વ્યક્તિ તરફથી કોઈ વાત લઈને તમને રજૂઆત કરતો હોય તો એ વ્યક્તિને રેપ્રેઝેન્ટેટિવ કહી શકાય. કસ્ટમર સેડ ધેટ ગ્રાહકે કહ્યું કે આઈ કેન ડુ ધેટ હું તે કરી શકું છું. ગ્રાહક છે પોતાની એબિલિટી દર્શાવે છે. કેન છે એ શોવિંગ એબિલિટી નામનું ફંક્શન છે એ દર્શાવે છે. શોવિંગ એબિલિટી એટલે કે સક્ષમતા દર્શાવી કોઈ પણ કાર્ય કરવા માટેની. આઈ એમ નોટ વેરી ટેકનિકલ હું ખૂબ તકનીકી જ્ઞાનવાળો નથી. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. ટેકનિકલનો અર્થ થશે તકનીકી જ્ઞાનવાળો, જેને ટેકનોલોજીનું વિશેનું જે જ્ઞાન ધરાવનારો વ્યક્તિ એટલે કે ટેકનિકલ એને કહી શકાય. બટ આઈ થિંક પણ હું વિચારું છું. આઈ એમ રેડી હું તૈયાર છું. ટુ ઇન્સ્ટોલ નાવ હવે પ્રસ્થાપિત કરવા માટે હું તૈયાર છું એવું હું વિચારું છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ સૌ પ્રથમ હું શું કરું? ગ્રાહક છે ગ્રાહક સેવા પ્રતિનિધિને પ્રશ્ન પૂછે છે. કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવ સેડ ધેટ એણે કહ્યું કે ધ ફર્સ્ટ સ્ટેપ સૌ પ્રથમ પગલું સૌ પ્રથમ ચરણ ઇઝ ટુ ઓપન યોર હર્ટ
તમારા હૃદયને ખોલવું સૌ પ્રથમ ચરણ છે. હેવ યુ લોકેટેડ યોર હર્ટ મેમ? શું તમે તમારું હૃદય શોધ્યું? એવો ગ્રાહક સેવા પ્રતિનિધિ છે, એને પ્રશ્ન પૂછે છે. હવે તમે જોઈ શકો છો કે આ મેમ આપેલું છે. એ મેમ છે સ્ત્રીવાચક શબ્દ છે, એટલે આપણે એના આધારે એમ ધારી શકીએ કે ગ્રાહક છે કોઈ પણ મહિલા હશે, ફિમેલ હશે. તમને એવું પણ પ્રશ્ન પૂછી શકે છે કે ગ્રાહક છે વોટ ઇઝ ધ જેન્ડર ઓફ ધ કસ્ટમર? ગ્રાહક છે એની જાતિ કઈ છે, મેલ ઓર ફિમેલ? એવો તમને પ્રશ્ન પૂછેલો હોય તો તમારે એની અંદર જવાબમાં શું આવશે? તો કે ફિમેલ આવશે. ધ જેન્ડર ઓફ ધ કસ્ટમર ઇઝ ફિમેલ. તમે આવો જવાબ આપી શકો છો. યુ કેન ગીવ ધીસ કાઇન્ડ ઓફ આન્સર. કસ્ટમર સેડ ધેટ. ગ્રાહકે કહ્યું કે યસ આઈ હેવ, મીન્સ આઈ હેવ લોકેટેડ માય હર્ટ. મેં મારું હૃદય શોધી કાઢ્યું. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પણ ત્યાં ઘણા બધા પ્રોગ્રામ હાલમાં ચાલી રહ્યા છે. રાઇટ નાઉ એટલે કે હાલમાં, રનિંગ એટલે કે ચાલી રહ્યા. ઇઝ ઇટ ઓકે? શું તે યોગ્ય છે, બરાબર છે? ઓકે એટલે કે બરાબર, યોગ્ય, એપ્રોપ્રિએટ. ટુ ઇન્સ્ટોલ પ્રસ્થાપિત કરવું, સ્થાપવું. વાઇલ જ્યારે, ધે આર રનિંગ તેઓ ચાલી રહ્યા હોય. જ્યારે આ પ્રોગ્રામ છે ચાલી રહ્યા હોય ત્યારે શું પ્રેમ પ્રસ્થાપિત કરવો એ શું યોગ્ય હશે, એ બરાબર હશે? કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવ સેડ ધેટ. ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું કે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે મેડમ? કસ્ટમર સેડ ધેટ. ગ્રાહકે કહ્યું કે લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ પાસ્ડ હર્ટ ડોટ એક્સેલ. EXE એ કમ્પ્યુટરનું એક, કમ્પ્યુટર લેંગ્વેજમાં અલગ અલગ ફાઇલનું એક પ્રકારનું એક્સટેન્શન બને છે. તમે કોઈ પણ સોફ્ટવેરમાં એની ફાઇલ છે, તમે એક્સેલમાં ફાઇલ બનાવશો તો એનું એક્સટેન્શન એક્સેલ EXE બનશે. પછી ધારો કે તમે PDF બનાવો છો તો PDF છેલ્લે ફંક્શન છે એ બનશે ડોક્યુમેન્ટની અંદર. અથવા તો ડોક્યુમેન્ટ હશે, જનરલ ડોક્યુમેન્ટ, તો સામાન્ય ડોક્યુમેન્ટમાં તમે DOC એવું એક્સટેન્શન છે તમે જોઈ શકો છો. એવી જ રીતે અહીંયા આઈ હેવ પાસ્ડ હર્ટ ડોટ EXE. અહીંયા કોઈ એક્સટેન્શન્સનો આપણે વધારે મિનિંગ લેવાનો નથી, પણ એક્સટેન્શન્સ એવું દર્શાવે છે કે આપણે ધારો કે કમ્પ્યુટરમાં અથવા તો મોબાઈલમાં જેવી રીતે કોઈ પણ એવો એક સોફ્ટવેર ડાઉનલોડ કરીએ છીએ તો એ સોફ્ટવેર ડાઉનલોડ કરતી વખતે જેવા પ્રકારની આપણને ભાષાનો સમજાય છે એવા પ્રકારની કમ્પ્યુટરની અથવા તો મોબાઈલની ભાષાનો ઉપયોગ કરીને તમારા હૃદયની અંદર એક માનવીય હૃદયમાં કઈ રીતે પ્રેમ પ્રસ્થાપિત કરવો એનું એક મોબાઈલની ભાષામાં, ટેકનોલોજીની ભાષાની અંદર તમને સરળ રીતે, અત્યારે આધુનિક સમયમાં લોકો છે એ ટેકનોલોજી છે એનાથી એટલા બધા પરિચિત છે કે લોકો એ ટેકનોલોજીનો ઉદાહરણનો ઉપયોગ કરીને ઘણી બધી બાબતો છે એ ઝડપથી સમજી જતા હોય છે. એટલા માટે આ પાઠ છે આપણને ટેકનોલોજીની ભાષાના ઘણા બધા શબ્દો છે એનો મૂકીને આ પાઠ છે તમને રજૂ કર્યો છે. લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ પાસ્ડ હર્ટ ડોટ EXE. મારી પાસે પાસ્ડ હર્ટ ડોટ EXE. પાસ્ટ હર્ટનો અર્થ થશે ભૂતકાળનું દુઃખી અથવા તો અગાઉનું, જૂના સમયમાં કોઈ પણ ઘટનાથી દુઃખી થયેલું વ્યક્તિ. લો એસ્ટીમ એટલે કે અપમાન. લો એસ્ટીમના ઘણા બધા મિનિંગ નીકળતા હોય છે, પણ આપણે અહીં લો એસ્ટીમ છે એનાથી ઓછું માન અથવા તો અપમાન આપણે એવો મિનિંગ છે એનો કાઢી શકીએ. ગ્રજ, ગ્રજનો અર્થ થશે દ્વેષ, વેરભાવ. એન્ડ રિસેન્ટમેન્ટ, રિસેન્ટમેન્ટ એટલે કે અણગમો. ડિસલાઇક, જેનો સિમિલર વર્ડ તમે મૂકી શકો છો. ડિસલાઇક છે એ ખાસ કરીને આપણે સિમિલર વર્ડ છે અમુક શબ્દો છે એના ખાસ યાદ રાખવા કે જેથી કરીને તમને એક્ઝામની અંદર પૂછાય તો તમને આવડે. આર રનિંગ રાઇટ નાઉ, હાલમાં ચાલી રહ્યા છે. એટલે કે આ અલગ અલગ પ્રોગ્રામ્સ છે
આપણે કમ્પ્યુટર લેપટોપ છે એની અંદર કોઈ પણ અલગ અલગ આપણે 4-5 ફાઇલો છે એક સાથે આપણે ખોલીને બેઠા હોય, તો એવી રીતે આ અલગ અલગ પ્રોગ્રામ છે એના હૃદયમાં ચાલી રહ્યા છે ગ્રાહકના. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું કે નો પ્રોબ્લેમ, કોઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ hurt.exe. પ્રેમ સ્વયં રીતે જ ભૂતકાળનું દુઃખ છે એને ભૂંસી નાખશે. ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, તમારી તાજેતરની હાલની જે ચાલતું તંત્ર છે, ઓપરેટિંગ સિસ્ટમ છે, એ તંત્રમાંથી ભૂતકાળમાં તમે દુઃખી થયા છો એને ભૂંસી નાખશે. ઇટ વિલ રિમેઇન ઇન યોર પરમેનન્ટ મેમરી. પરમેનન્ટ એટલે કે કાયમી, અને મેમરી એટલે કે યાદગારી. જો અહીંયા મેં આપેલું છે MAY મેં, એ શોઈંગ પોસિબિલિટી દર્શાવે છે, એટલે કે શક્યતા દર્શાવે છે. ઇટ મે રિમેઇન, તે કદાચ રહેશે ઇન યોર પરમેનન્ટ મેમરી, તમારી કાયમી યાદગારીમાં રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ, પણ તે બીજા જે પ્રોગ્રામ્સ છે એને ખલેલ પહોંચાડશે નહીં. લોંગર એટલે કે લાંબા સમય સુધી. તે લાંબા સમય સુધી બીજા કાર્યક્રમોને, બીજા પ્રોગ્રામ્સ છે એને ખલેલ પહોંચાડશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી, અને ઇવેન્ચ્યુઅલીનો અર્થ થશે એટ ધ એન્ડ, અંતે, અંતના સમયે, એટ ધ ટાઈમ ઓફ એન્ડ. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ, લખી કાઢશે, છાપી દેશે. લો esteem.exe with a module of its own called high esteem. એટલે કે પ્રેમનું પોતાનું, ઇટ્સ ઓન એટલે કે પ્રેમનું પોતાનું હાઈ એસ્ટીમ નામનું જે મોડ્યુલ છે, મોડ્યુલ એટલે કે વિભાગ, નમૂનો, એ મોડ્યુલ દ્વારા લો એસ્ટીમ ઉપર, એ અપમાન ઉપર સન્માન લખી દેશે. એટલે કે ધારો કે કોઈ પણ વ્યક્તિ છે એને અપમાન થયું હોય અને બીજી જગ્યાએથી એને અમુક પ્રકારનું સન્માન અથવા તો સાંત્વના મળશે, તો એ તરત જ પોતાનું જે થયેલું અપમાન છે એ પોતે ભૂલી જશે. જેવી રીતે આગળ આપણે જોયું કે past.exe એટલે કે ભૂતકાળમાં તમે કોઈ પણ ઘટનાથી આહત થયા છો અથવા તો દુઃખી થયા છો, તો એ દુઃખ છે જેમ જેમ સમય જશે એમ પ્રેમ મળવાનો તમને હૂંફ અથવા તો સાંત્વના મળવાની શરૂ થશે. એવી રીતે તમારું ભૂતકાળનું દુઃખ છે તમે ભૂલી જશો. તમારી કાયમી યાદગારીમાં તો રહેશે જ, પણ તમને એ બીજા કાર્યો કરવામાં તમને એ નડશે નહીં. એવી જ રીતે however, તેમ છતાં you have to completely turn off grudge.exe and resentment.com. you have to completely, સંપૂર્ણપણે ટર્ન ઓફ એટલે કે બંધ કરી દેવું પડશે. જો અહીંયા હેવ ટુ છે એ ફરજિયાતપણું દર્શાવે છે. એટલે કે તમને અહીંયા ફંક્શન છે શોવિંગ કમ્પલ્ઝન નામનું ફંક્શન છે. તમને ફંક્શન છે 13 માર્ક્સમાં પૂછાય છે ખાસ કરીને, અને બીજી જગ્યાએ પણ ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે, પણ આટલા માર્ક્સ તો ખાસ તમારા પાકા જ. એટલે ફંક્શન્સ છે પણ ખાસ ઓળખવાનું છે કે હેવ ટુ શબ્દ છે તો એ શોવિંગ કમ્પલ્ઝન દર્શાવે છે. કમ્પલ્ઝન એટલે કે ફરજિયાતપણું. મે છે MAY મે વાક્યમાં હોય તો એ વાક્ય છે એ પોસિબિલિટીનું વાક્ય બનતું હોય. પછી કેન છે તો એબિલિટીનું વાક્ય બનતું હોય. તો આવા ખાસ શબ્દો છે આપણે યાદ રાખવાના છે. હાવેવર, તેમ છતાં યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ, તમારે સંપૂર્ણપણે બંધ કરવું પડશે. ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ એટલે કે ધૃણા, વેરભાવ અને અણગમો એ તમારે સંપૂર્ણપણે તમારી રીતે જ બંધ કરવા પડશે. એ પ્રેમનું એવું કોઈ મોડ્યુલ નથી કે જે બંધ કરી શકે. આ એક માનવ સહજ સ્વભાવો છે. ધોઝ પ્રોગ્રામ્સ, આ પ્રોગ્રામ પ્રિવેન્ટ રોકી રાખે છે લવ પ્રેમને ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. ટુ બી છે એનું રૂપ છે બીઇંગ આપેલું છે. ટુ બીનો અર્થ થશે થવું, હોવું અને બનવું. તો અહીંયા છે એ પ્રેમ પ્રસ્થાપિત થતો, યોગ્ય રીતે પ્રેમ પ્રસ્થાપિત થતો એ રોકી રાખે છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું તમે પહેલાં બંધ કર્યા? તમે બંધ કરી શકો છો? તો એને પ્રશ્ન પૂછે છે ગ્રાહક સેવા પ્રતિનિધિ. કસ્ટમર સેડ ધેટ, ગ્રાહકે કહ્યું
કે આઈ ડોન્ટ નો, હું જાણતી નથી, સોરી, હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, તેઓને કઈ રીતે બંધ કરવું એ હું જાણતી નથી. કેન યુ ટેલ મી હાઉ, શું તમે મને કહી શકો કેવી રીતે. હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, તેઓને કઈ રીતે બંધ કરવા. અહીંયા ધેમ છે એ કેના માટે વપરાયેલું છે, તો કે ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ માટે વપરાયેલું છે. પ્રિપોઝિશન છે, નામની જગ્યાએ વપરાતો શબ્દ, સોરી પ્રોનાઉન છે. કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવ સેડ ધેટ, ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું કે માય પ્લેઝર, મને આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ એન્ડ ઇન્વોક ફોરગીવનેસ .exe, એટલે કે માફી આપવાનું ચાલુ કરો. તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ અને માફી આપવાનું ચાલુ કરો. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી, જેટલું જરૂર હોય, નેસેસરી એટલે કે જરૂરી, જેટલું જરૂરી હોય એટલી વખત તમે આ વસ્તુ કરો. અન્ટિલ ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ, અન્ટિલ એટલે કે જ્યાં સુધી નહીં ત્યાં સુધી, ધૃણા, વેરભાવ અને અણગમો જ્યાં સુધી હેવ બીન કમ્પ્લીટલી રેસ્ડ, એટલે કે સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય ત્યાં સુધી જરૂરી હોય એટલી વખત આ વસ્તુ કરો. એટલે કે માફી આપવાનું તમે ચાલુ રાખો જ્યાં સુધી ધૃણા અને અણગમો સંપૂર્ણપણે નીકળી ન જાય ત્યાં સુધી. કસ્ટમર સેડ ધેટ, ગ્રાહકે કહ્યું કે ઓકે, બરાબર, આઈ એમ ડન, મેં કરી લીધું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ, પ્રેમ તેની જાતે જ સ્થાપવાનો શરૂ થયો. ઇઝ ધેટ નોર્મલ, શું તે સામાન્ય છે, શું તે ઇઝ ઇટ નોર્મલ, શું એમાં કોઈ ખલેલ પહોંચશે, કોઈ પણ બાબત છે એનું ધ્યાન રાખવું પડશે. કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવ સેડ ધેટ, ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું કે યસ ઇટ ઇઝ, હા ઇટ ઇઝ નોર્મલ, એટલે કે તે સામાન્ય છે. યુ શુડ રિસીવ અ મેસેજ, તમને એક સંદેશ મળવો જોઈએ. ધેટ સેઝ, કે જે કહે છે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હર્ટ, એટલે કે તમારો પ્રેમ પ્રસ્થાપિત થઈ જાય એટલે તમને એ મેસેજ મળવો જોઈએ કે તમારા હૃદય માટે, તમારા હૃદયના જીવન માટે એ પુનઃ પ્રસ્થાપિત થશે એવો તમને એક સંદેશ મળવો જોઈએ. ડુ યુ સી ધેટ મેસેજ, શું તમે એ મેસેજ જોયો. કસ્ટમર સેડ યસ આઈ ડુ, હા મેં તે જોયો. યસ આઈ સી. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ, શું તે સંપૂર્ણપણે પ્રસ્થાપિત થયો છે. કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવ સેડ ધેટ, એણે કહ્યું કે યસ, હા, બટ રિમેમ્બર, પણ યાદ રાખો, ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, તમારે માત્ર પાયાનો પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગેન કનેક્ટિંગ, તમારે જોડાવાની શરૂ કરવાની જરૂર છે. ટુ અધર હર્ટ્સ, બીજા હૃદયોને. ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ, એટલે કે ઉન્નતિ મેળવવાના હેતુથી. જો ઇન ઓર્ડર ટુ છે એ શોવિંગ પર્પઝ નામનું ફંક્શન છે દર્શાવે છે. ઇન ઓર્ડર ટુ આવે એટલે વાક્યમાં શોવિંગ પર્પઝ નામનું ફંક્શન છે એ મૂકેલું હોય આપણે જોઈ શકીએ છીએ. એટલે કે ઉન્નતિ મેળવવાના હેતુથી, પર્પઝ એટલે કે હેતુ દર્શાવો, ઇન ઓર્ડર ટુ છે એટલે કે ના હેતુથી. ગેટ અપગ્રેડ્સ એટલે કે ઉન્નતિ, વિકાસ કરવા માટે તમારે બીજા હૃદયો છે એની સાથે જોડાવાની શરૂઆત કરવાની જરૂર છે. એટલે કે આપણે કોઈ પણ ધારો કે વોટ્સઅપ ડાઉનલોડ કર્યું છે આપણા મોબાઈલની અંદર, ઇન્સ્ટોલ કર્યું છે, હા વોટ્સઅપમાં બધાના નંબર તો આવી જશે હાલો, પણ વોટ્સઅપમાં તમે એકબીજાને મેસેજ છે, ભલે તમે ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરના મેસેજ મોકલતા હોય, તો સામાન્ય કોઈ પણ મેસેજ છે તમે એકબીજા વ્યક્તિને તમે મોકલશો તો એ એક બીજી વ્યક્તિ છે એને ખબર પડશે કે આ વ્યક્તિ પાસે આ વ્યક્તિ છે મારા કોન્ટેક્ટમાં છે. એવી રીતે ઘણા બધા વ્યક્તિ છે એ ભેગા મળીને
ઘણી બધી નવી નવી માહિતી છે એ મેળવી શકે, અપગ્રેડ્સ છે એ મેળવી શકે. એવી જ રીતે તમે પ્રેમ પ્રસ્થાપિત કર્યો છે તો એ પ્રસ્થાપિત થઈ ગયા પછી એ માત્ર બેઝ પ્રોગ્રામ છે, એની અંદર વધારેમાં વધારે માહિતી મેળવવા માટે, વધારેમાં વધારે એને અપગ્રેડ્સ મેળવવા માટે તમારે બીજા હૃદયો છે એની સાથે જોડાવાની જરૂર છે. કસ્ટમર સેડ, oops, I have an error message already. મને અગાઉથી પહેલેથી ઓલરેડી એટલે કે પહેલેથી જ મને એક ખામીનો ભૂલનો મેસેજ મળ્યો છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? અહીં બાય મિસ્ટેક મારાથી ક્વેશ્ચન માર્ક છે એની જગ્યાએ એક્સક્લેમેટરી માર્ક મુકાઈ ગયું છે, પણ વોટ શુડ આઈ ડુ અહીંયા ક્વેશ્ચન માર્ક છે, આવું જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું કે વોટ ડઝ ધ મેસેજ સે? એ સંદેશ શું કહે છે? કસ્ટમર સેડ, ઇટ સેઝ error 412, program not run on internal component. What does that mean? તેનો અર્થ શું થાય? મીન એટલે કે અર્થ. ઇટ સેઝ, આ મેસેજ શું કહે છે? તો કે error 412 એટલે કે 412 નામની ભૂલ. હવે જો ખાસ કરીને તમે જોઈ શકો છો કે તમને ક્યારેય કોઈ પણ ઘટક છે, કોઈ પણ ટેકનોલોજીની અંદર તમારો મોબાઈલ છે અથવા તો તમારું લેપટોપ છે એ ઇન્ટરનલ રીતે કામ ન કરતું હોય, આંતરિક ઘટકો છે એના ઉપર જ્યારે કામ ન કરતું હોય ત્યારે આવા પ્રકારની એરર છે, error 412 છે આવે છે. એ error 412 શું દર્શાવે છે? કે આંતરિક ઘટકો પર પ્રોગ્રામ ચાલતો ન હોય એ દર્શાવે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ધેટ, ડોન્ટ વરી, ચિંતા ન કરો મેમ, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ, આ એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ, એનો અર્થ છે ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ, એ સ્થપાયો છે ટુ રન ઓન એક્સટર્નલ હર્ટ્સ, એટલે કે બાહ્ય હૃદયો પર એ ચાલવવા માટે તમારો પ્રેમનો કાર્યક્રમ છે એ સ્થપાયો છે. બટ હેઝ નોટ યેટ બીન રન, પણ તે હજુ સુધી ચાલતો નથી. યેટ છે, બટ યેટ સ્ટીલ, એ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે, વિરોધાભાસ દર્શાવે છે. યેટ બીન રન ઓન યોર હર્ટ, તમારા હૃદય ઉપર એ ચાલતો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ, આ એક જટિલ સમસ્યાઓમાંની એક છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, નોન ટેકનિકલ ટર્મ્સનો અર્થ થશે સાંકેતિક ભાષા, અશાબ્દિક ભાષા. ધારો કે તમે કોઈ પણ વ્યક્તિ છે એને દૂરથી ઈશારાથી તમે સમજાવો છો, ઈશારાથી એને બોલાવો છો, તો એને નોન ટેકનિકલ કહેવાય. તમે એમાં શબ્દોનો ઉપયોગ કરતા નથી. એટલે કે ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ, તમારે ચાહવું પડશે, પ્રેમ કરવો પડશે. યોર ઓન મશીન, તમારા પોતાના યંત્રને. બિફોર ઇટ કેન લવ અધર્સ, તે બીજાને ચાહે એ પહેલાં તમારે પોતાના મશીનને, પોતાના યંત્રને તમારે ચાહવાનું છે. કસ્ટમર સેડ, સો વોટ શુડ આઈ ડુ? તેથી હું શું કરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ધેટ, ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું કે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? શું તમને સ્વ સ્વીકૃતિ નામની ફાઇલ છે, ડિરેક્ટરી છે, યાદી છે, એ શું તમે શોધી શકો છો? કુડ યુ ફાઇન્ડ? ફાઇન્ડ એટલે કે શોધવું, ડિરેક્ટરી એટલે કે યાદી, સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે પોતાની જાતને સ્વીકાર કરવાની જે યાદી છે તમારામાં રહેલી એ તમે શોધી કાઢો. કસ્ટમર સેડ, એને કહ્યું કે યસ આઈ હેવ ઇટ, મારી પાસે તે છે. એટલે કે યસ આઈ હેવ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ, કે હા મારી પાસે સ્વ સ્વીકૃતિની જે યાદી છે, ડિરેક્ટરી છે એ મારી પાસે રહેલી
છે. હવે આગળનું યુનિટ છે એ આપણે આના પછીના નેક્સ્ટ પાર્ટ 2 ની અંદર આપણે અડધો યુનિટ જે બાકી છે એ આપણે જોશું. અહીં હું તમને થોડી ઘણી આગળના જે યુનિટ આપણે અત્યાર સુધીમાં જે શીખેલો છે એના વિશેના થોડા ઘણા પ્રશ્નો અને સિમિલર વર્ડ્સની ઘણી બધી આપણે જે એક્સરસાઇઝ મેં બનાવેલી છે એ એક્સરસાઇઝ હું તમને આની સાથે સાથે હું મૂકું છું. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ 2 ની અંદર અડધો યુનિટ છે આપણે કમ્પ્લીટ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ જે લેક્ચર છે એને વારંવાર જોશો તો વધારેમાં વધારે તમારો યુનિટ છે એ દ્રઢ બનશે વારંવાર જોવાથી. અને ખાસ કરીને આપણા આ કોરોના મહામારીના જે વેકેશનની અંદર તમારી પાસે પુષ્કળ સમય છે, તો વારંવાર કંટાળો લાવવાને બદલે વારંવાર તમે એ લેક્ચર જોજો કે જેથી કરીને તમને એ યુનિટ છે એ સારી રીતે દ્રઢ બને અને એની એક્સરસાઇઝ છે તમને હું જે આપું છું એ એક્સરસાઇઝના તમે જવાબ છે એ સંતોષકારક રીતે સોલ્વ કરી શકો. અને તમને કોઈ પણ જાતની ક્વેરી હોય, તમને પ્રશ્ન હોય, સમજાતું ન હોય, એ તમે મને મારી સાથે મારા આગળના લેક્ચરની અંદર અંતે આપેલા જે નંબર છે એની અંદર તમે મને કોન્ટેક્ટ કરીને પૂછી પણ શકો છો. થેન્ક યુ.